સમાજમાં છેલ્લા કેટલાક વર્ષોમાં છૂટાછેડાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે પરિવારમાં વડીલોની મધ્યસ્થીથી મતભેદોનું સમાધાન થઈ જતું હતું, પરંતુ આજે નાની નાની બાબતો પણ દાંપત્ય જીવનમાં ગંભીર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજકોટના પ્રથમ મહિલા મેયર અને કાનૂની સલાહ કેન્દ્ર સાથે સંકળાયેલા ડોક્ટર ભાવના જોશીપુરાના જણાવ્યા મુજબ અણસમજ, ગેરસમજ, શંકા અને પરિવારના સભ્યોનો અતિશય હસ્તક્ષેપ છૂટાછેડાના મુખ્ય કારણો બની રહ્યા છે. જો કે યોગ્ય સમયે કાઉન્સેલિંગ અને પરસ્પર સમજણ દ્વારા અનેક સંબંધોને બચાવી શકાય છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. છૂટાછેડા જે થાય અને ફરીથી લગ્ન થાય એ બાબત અંગે જો હું જણાવું તો છૂટાછેડા થવાના અનેક કારણો છે. પ્રથમ તો અણસમજ, નાસમજ, ગેરસમજ. અમે જે કાનૂની કેન્દ્ર ચલાવીએ છીએ એમાં આકલન કરીએ છીએ કે શેના કારણે છૂટાછેડા થાય છે. આ બાબત નિવારી શકાય એવી છે કાઉન્સેલિંગના માધ્યમથી. અને ના સમજ જ હોય તો એમાં છૂટા પડે તો વાંધો નહીં, પણ આમ ન પડવું જોઈએ. બીજી બાબત છે ઇન્વોલ્વમેન્ટ ઓફ એડલ્ટરી પર્સન, એટલે કે વડીલોનો હસ્તક્ષેપ. એ પણ નિવારી શકાય એવી બાબત છે, ચોક્કસ. અને ઝીણો ને પરચુરણ કકડાટ છે ને એ માણસને કોરી ખાય છે. એ પતિ પત્ની ઉપર કરતી હોય કે પતિ પત્ની ઉપર કરતો હોય, આ યુગની વાત છે. પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય ત્યારે એકબીજા ઉપરની શંકા ઉપરના કેસો પણ વધારે આવ્યા છે. કારણ કે નોકરીનો સમય, નોકરીની સ્થિતિ, કોર્પોરેટ જગતમાં નોકરી એ પતિની કે પત્નીની ગમે તેની હોય, અને બોસ છે એ સ્ત્રીનો પુરુષ બોસ પણ હોઈ શકે અને કોઈ ભાઈની કોઈ બેન પણ બોસ હોઈ શકે. તો એક તો પહેલા તો છે ને એક માનસિકતા પણ બદલાવી પડશે કે એપ્રોચ કઈ રીતે છે. તો એક તો બંને એકબીજાને સમજે. અને ચોથી બાબત છે જે દુર્ગુણો અને વાઇસીસ, એ નાના દુર્ગુણથી માંડી અને ઇલિસિટ રિલેશન્સ, એટલે કે લગ્નેતર સંબંધોના જે બાબતો છે નિવારી શકાય એવી નથી એ બાબત. કારણ કે તું ભલા વેમ છે તો વેમનો ક્યાં ઈલાજ છે. આ બાબત નહીં નિવારી શકાય. અને એમાં આ બાબતથી તમે જોવો લિવ ઇન રિલેશનશિપ કે માણસને એમ થયું કે મને ફાવશે કે નહીં. આ બાબત આપણા દેશ માટે બહુ ખતરનાક છે. કારણ કે લગ્ન એ સંસ્કાર છે. કુટુંબ જીવન વિશ્વમાં કુટુંબ પ્રથા, લગ્ન પ્રથા, ભોજન પ્રથા, એટલે કે આખી સંસ્કારની પ્રથા એ ગમે તે જ્ઞાતિ હોય એ ભારત દેશમાં અસ્તિત્વમાં છે. કે આપણી જીવન શૈલી અને આ સ્થિતિમાં છૂટાછેડા પછી બીજા લગ્નનો ક્રેઝ કે બીજા લગ્ન જ કરવા છે એવું કોઈને થાય, એ બાબત આપ કઈ વિશે સમજવા માંગો છો એ કદાચ મને નથી ખબર. પણ એક વાત કહું કે ઘણાને એમ થાય કે ત્યારે હું તો બહુ મોટા ભાગે દીકરીઓની એડવોકેટ હોય, એના લગ્ન જીવનમાં ભંગાણ પડે, એક યા બીજા કારણસર એ લોકો છૂટા પડે, ત્યારે પુનઃ લગ્ન એ આવકાર્ય છે, પ્રથા છે. કોઈ એકબીજા સાથે સંવાદિતા રાખીને જીવન જીવે અને જીવનને પાર કરે એ વાત બહુ સારી છે. પણ એમાં ક્રેઝ ન હોવો જોઈએ. આજે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. આજે કંઈક એવી પશ્ચિમી અસર તો નહીં કહું, કારણ કે કમિટમેન્ટ તો ત્યાંય છે, ધેર ઇઝ કમિટમેન્ટ, પણ આખી એક પેઢી ઉપરની એક અસર કે ભાઈ નથી ફાવતું છૂટા પડી જાવ. એક જે ઉભય પક્ષે, હું એમ નહીં કહું દીકરી કે દીકરો, ઉભય પક્ષે જે વાત છે એકબીજાને સમજાવવાની, સમજવાની કે યસ. તો હું એમ કહું છું, જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. તો તમે એક પોતાનો ભાવ છે કે યસ મારું કુટુંબ સુખી કુટુંબ,
હું મારા કુટુંબ માટે. અને જો આમાં કોકને એમ થાય હું જતું કરું છું, બધા જ જતું કરતા હોય છે, ત્યારે એક સુખી કુટુંબનો પાયો નખાય છે. એમાં સાસુ પણ જતું કરતી હોય, વહુ પણ જતી કરતી હોય, પતિ પણ જતું કરતો હોય, દાદા સસરા કે દાદી સાસુ જતું કરતા હોય. અને એ બધા જતું કરતા હોય ને એના મનમાં ભાવ ન રાગે, એને એમ થાય કે મારે આ ચલાવવું છે. અને ખાસ તમારી જે બાબત છે કે આવો ક્રેઝ છે ખરો, તો લગ્ન પહેલા સાથે રહેવું, અને પાછું કાગળ ઉપરના લગ્ન ને કાગળ ઉપરના છૂટાછેડા. પેલા પરણી જાય, ભેગા રહેતા નથી, સંબંધો રાખે. હજી 10 દિવસ પહેલા એવો કેસ આવ્યો છે. બારોબાર મળવું, લગ્ન રજીસ્ટર કરવા અને પાછું છૂટાછેડા લેવાના. આ પ્રકારની બાબત એ મને એમ લાગે છે કે એક જાગીને જોવાની એક વાત છે. જે ન્યાયિક અદાલતો છે, ખાસ કરીને ફેમિલી કોર્ટ, જ્યાં કુટુંબ સમસ્યાને લગતી જ બાબતો આવે છે, ત્યાં પણ આજે સંમતિથી છૂટાછેડાના દાવાઓ વધ્યા છે ઉભય પક્ષે. તો એક વાત કહું કે પહેલા કસ્ટમરી ડાયવોર્સ થતા, લોકો ઘરમેળે છૂટા પડતા, ક્યાંક જ્ઞાતિ પંચ લખી દેતું અને એ બધી માન્યતા રહેતી. પરંતુ હવે કાયદામાં ફરજિયાત રીતે જો લગ્ન થયા હોય તો કોઈ પણ જ્ઞાતિના હોય તો એને કાયદેસર રીતે છૂટાછેડા હોય તો જ એના પુનઃ લગ્ન થઈ શકે. એ પ્રકારની કાયદાકીય બાબત અસ્તિત્વમાં આવી છે. અને એટલા માટે પણ છૂટાછેડાનું પ્રમાણ વધતું દેખાય છે, કદાચ 1%. અને લગભગ આશરે કહું તો જે રેશિયો છે છૂટાછેડાનો એ 30 to 40% છે. અને જે અમારા 10 કેસો આવે અને એમાં જોવો કે મારી પાસે 100 કેસ આવે તો એમાંથી 100 માં છૂટાછેડા નથી થતા. હજી પણ એના જે પુનઃસ્થાપન, ભેગા થાય, સમજે, તો એના માટેનું જ આપ જે અહીંયા જે આવ્યા છો, એક સલાહ કેન્દ્ર, પરિવાર પરામર્શ કેન્દ્ર, અને હું તો એમ કહીશ કે ક્રેઝ નહીં પણ સુખી આનંદમય જીવન સરસ રીતે સમજીને જીવવા માટે કદાચ બીજા લગ્ન થઈ શકે, પણ ક્રેઝથી નહીં.